લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ ખાતે આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવી વેતન ચૂકવણીની માંગ કરવામાં આવી. થરાદ ખાતે આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવી વેતન ચૂકવણીની માંગ. થરાદ ખાતે આજે આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ અને છેલ્લા 4 મહિનાથી બાકી રહેલા વેતન તથા ઇન્સેન્ટિવની ચૂકવણી મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલિયો નાબૂદી અભિયાનને સફળ બનાવવા માટે વર્ષોથી તેઓ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક કામગીરી કરી રહ્યા છે. ગામડાઓમાં ઘરે ઘરે જઈને તેમજ સ્થળાંતરિત કરતા પરિવારોના બાળકો સુધી પણ પહોંચીને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જેના પરિણામે ગુજરાત આજે પોલિયો મુક્ત રાજ્ય બન્યું છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે શરૂઆતના સમયમાં માત્ર 75 રૂપિયાના નજીવા ઇન્સેન્ટિવની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ પણ દિવસભરની મહેનત સામે ખૂબ જ ઓછી રકમ આપવામાં આવે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે છેલ્લા 4 મહિનાથી ઇન્સેન્ટિવ અને વેતનની ચૂકવણી ન થતાં આશા વર્કર બહેનો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. આશા વર્કર બહેનોએ સરકાર સમક્ષ ફિક્સ વેતન અથવા લઘુત્તમ વેતન લાગુ કરવાની, ઇન્સેન્ટિવમાં વધારો કરવાની તેમજ સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો ત્યાં સુધી પોલિયો સહિતની કામગીરીઓ બહિષ્કાર કરીને વિરોધ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આશા વર્કર બહેનોએ સરકારને અપીલ કરી હતી કે તેમની વર્ષોથી ચાલતી આવતી માંગણીઓને ધ્યાનમાં લઈ યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે, જેથી તેઓ પોતાના પરિવારનો નિર્વાહ સન્માનજનક રીતે કરી શકે. અહેવાલ રાજપૂત ફલાભાઈ વાવથરાદ.